સામાન્ય વાતમાં બે ગામ સામે આવી ગયા અને પછી ખેલાયું ધીંગાણું. પોલીસે 23 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને 20 જેટલા લોકોની અટકાયત કરી છે. હાલ બંને ગામમાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવાયા છે અને બંને ગામ પોલીસ છાવણીમાં ફેરવાયા છે. ક્યાંની છે આ ઘટના અને શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી. સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ભુજ તાલુકાના રાયધણપર અને નાના વરનોરા ગામમાં સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ એક મોટું સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં તંગદિલનો માહોલ સર્જાયો છે. સ્પીડમાં વાહન ચલાવવાના મુદ્દે ગામના યુવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી અને પ્રાથમિક બોલાચાલી બાદ મામલો વધુ ઉગ્ર બનતા બંને ગામના લોકો સામસામે આવી ગયા હતા. સ્થિતિ તંગ બની ગઈ હતી અને આરોપ છે કે નાના વરનોરાના કેટલાક યુવાનો રાયધણના યુવકો પર ધોકા અને પાઇપ વડે હુમલો કરે છે અને હુમલો તેમજ કારથી કચડવી નાખવાનો પ્રયાસ કરે છે. બાદમાં વધુ મામલો બીચકે છે અને રાયધણ ગામમાં મોડી રાત્રે પથ્થરમારાની ઘટના પણ બની હતી. આ ઘટનાના કારણે ગામમાં ભય અને તંગદિલીનો માહોલ સર્જાયો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા હતા. સમગ્ર મામલે માધાપર પોલીસ મથકમાં 23 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. સાથે જ અન્ય કેટલાક લોકોના નામે ગુનો નોંધાયો છે. પોલીસે અત્યાર સુધીમાં 20 જેટલા શખ્સોની અટકાયત કરી છે, તપાસ શરૂ કરી છે અને હાલ પશ્ચિમ કચ્છ પોલીસે રાયધણપર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં હજુ પણ તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે બંને ગામમાં પોલીસ છાવણીમાં ફેરવાયા છે. આવા જ અહેવાલો અને વિગતવાર સમાચારો માટે સ્વમાનને ફોલો કરવાનું અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.